જો રૂટીન લાઈફમાં તમારે મેકઅપ કરવાનું આવતું હોય અને જો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને એવું લાગતું હોય કે મારું સ્કિન ટોન બદલાઈ ગયું છે કે પેચી થઈ ગયું છે, તો એનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ? તો જો અનએવોઇડેબલ સર્કમસ્ટેન્સીસ હોય કે તમને શોખ હોય મેકઅપ કરવાનું, તો તમે ડેફિનેટલી કરી શકો છો મેકઅપ. પણ હંમેશા એ ધ્યાન રાખવાનું કે તમારું મેકઅપ કરતાં પહેલાં તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનનું લેયર લગાડવું જરૂરી છે દિવસ દરમિયાન, અને રાત દરમિયાન તમારે મોઇશ્ચરાઇઝર લગાડીને પછી જ તમારે મેકઅપ યુઝ કરવું. જો તમારી સ્કિન ઓઇલી છે કે એકને પ્રોન છે, તો હંમેશા વોટર બેઝડ અને લાઇટ મેકઅપ યુઝ કરવું જોઈએ. અને જો તમારી સ્કિન ડ્રાય ટુ નોર્મલ છે, તો તમારે હાઇડ્રેટિંગ મેકઅપ યુઝ કરવા જોઈએ. અને એકવાર કોઈ પણ ઓકેઝન પૂરું થઈ ગયું કે તમે ઓફિસેથી પાછા આવી ગયા, તો પ્રોપરલી તમે માઇલ્ડ ફેસવોશથી તમારું મોઢું ધોઈ શકો છો. અને જે સ્ટબન મેકઅપ હોય, જેમ કે લિપ્સ છે કે આઈ મેકઅપ છે જે ડાર્ક હોય છે, તો એને તમે મિસેલર વોટરથી રિમૂવ કરી શકો છો. અને એ રિમૂવ કર્યા પછી તમે ફરી તમારી સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે પ્રોપર તમારી સ્કિનની એકોર્ડિંગ મોઇશ્ચરાઇઝર લગાડો. અને જે તમારું નાઇટનું રૂટીન છે, નાઇટ સીરમ કે નાઇટ ક્રીમ્સ, અંડર આઈ ક્રીમ્સ, એ તમે યુઝ કરી શકો છો. એની સાથે સાથે તમારો પાણીનો ઇન્ટેક દિવસમાં 3 થી 4 લીટર હોવો જોઈએ. ફ્રૂટ્સ વેજીટેબલ્સનો ઇન્ટેક સારો હોવો જોઈએ. સ્ટ્રેસ ઓછું લેવાનું, ઊંઘ 6 થી 8 કલાકની પૂરી કરવાની. અને એની સાથે સાથે જો કન્ટિન્યુઅસલી તડકામાં રહેવાનું થતું હોય, તો એનાથી બચવા માટે તમારે હેટ, અમ્બ્રેલાસ, દુપટ્ટા, સ્કાર્ફનો ઉપયોગ કરવો જોઈએ. અને એના સિવાય તમે રેગ્યુલર તમારા ડર્મેટોલોજિસ્ટને મુલાકાત લઈ શકો છો. અને ઇન ક્લિનિક ટ્રીટમેન્ટ જેમ કે મેડીફેશિયલ છે, ક્યુસ્વિચ એન્ડિયા ગ્લેઝર છે, એ પણ તમારી સ્કિનને મેન્ટેન કરવા માટે તમે રેગ્યુલર બેઝિસ ઉપર કરાવી શકો છો. થેન્ક યુ.